એમ મનને શુદ્ધ રાખવા માટે રોજ સત્સંગનું શ્રવણ કરવું પડે. એક દિવસ આપણે ઘર સાફ ન કરીએ ને તો એટલો મેલ જામી જાય. રોજ સંજવારી કાઢવી પડે તો ઘર સાફ રહે. ધૂળ તો ગમે એટલા બારી દરવાજા બંધ રાખ્યા હોય તોય ગમે ત્યાંથી ડસ્ટ તો આવે ને આવે. એકદમ બારી દરવાજા પેક કરી પડદા પાડી અને તમે મકાનને પેક કરી દો, પણ અઠવાડિયું 15 દિવસ જાય એટલે એમાં મેલ ચડ્યા વિના રે રજ તો ચડે ને ચડે છે. એમ આ જગત જે છે એમાં આપણે બધા રહીએ, આ સંસારમાં ગમે એટલું ધ્યાન રાખીએ તો પણ મન ઉપર થોડો ઘણો તો મેલ ચડે ને ચડે. કંઈક જોવાથી, કંઈક સાંભળવાથી, અમુક મોળા માણસના પ્રસંગથી એ મેલ ચડ્યા જ કરતો હોય. અને એ મેલને ધોવા માટે સત્શાસ્ત્રનું શ્રવણ કહેતા કથા વાર્તા સત્સંગ એ બેસ્ટ પાણી છે. એનાથી મન ધોવાય છે, સાફ થાય છે. શરીરનો મેલ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. આ દુનિયામાં જે કુકર્મી માણસો હતા એ પણ સુધર્મી થયા સત્સંગથી. એક દિવસનો જેસલ લૂંટેરો પણ એક સત્સંગ મળ્યો તો જેસલ પીર બન્યો અને આજે એની સમાધિ સ્થાન અંજારમાં પૂજાય. એક દિવસનો લૂંટેરો માણસ પણ એક સતી તોરલ દે નારીનો સંગ થયો અને સત્સંગમાં માણસ લાગ્યો તો લૂંટેરામાંથી પીર સુધીની યાત્રા એ સત્સંગને કારણે થઈ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમારે જોબન પગી પણ એવા હતા, લૂંટેરા હતા, લૂંટ કરવા જતા, ધાડ્યું પાડતા, પણ સ્વામિનારાયણ ભગવાનનો સંતોનો યોગ થયો અને મહાન ભગવાનના ભગત થયા. અને જોબન પગીને કારણે આજ વડતાલમાં મંદિર થયું અને વડતાલ ધામનું નિર્માણ એ જોબન પગીને કારણે થયું. માણસની ક્યાંથી ક્યાં સુધી યાત્રા જાય જીવનની જો તમે. એક દિવસ જોબનનું નામ સાંભળે તો આજુબાજુના ગામના લોકો દુકાનો બંધ કરી દેતા કે જોબન આવ્યો, હમણાં લૂંટ કરશે. બધા દરવાજા બંધ કરી દેતા. એવી ધાડ જેના હાથમાં તલવાર ચાલતી હતી એના એ જોબન પગીના હાથમાં ભગવાનની માળા ફરવા માંડી. આટલું પરિવર્તન સત્સંગથી શક્ય છે. અને એટલા માટે તુલસીદાસજીએ લખ્યું કે એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ, તુલસી સોબત સંત કી કટે કોટી અપરાધ. એક ઘડી આધી ઘડી પણ સત્સંગ શ્રવણ થાય તો માણસ ખૂબ સુખી થાય. અને એટલા માટે કોઈ કવિએ બહુ સરસ વાત કીધી કે સેવા કરો તો તન સવર જાય, સેવા કરો તો તન સવર જાય, સુમિરન કરો તો મન સવર જાય. સેવા કરવાથી શરીર પવિત્ર બને, ભગવાનનું સ્મરણ કરવાથી મન પવિત્ર બને. સેવા કરો તો તન સવર જાય, સુમિરન કરો તો મન સવર જાય. કિતની अच्छी है यह कथा, અમલ કરો તો જિંદગી સવર જાય, તો જિંદગી સવર જાય. અને એટલા માટે કથા એ આપણે બધાએ 7 દિવસ સાંભળવાની છે. અને કથા સાંભળવાથી ખૂબ સારો ફાયદો જીવનમાં થાય. વિહારીલાલજી મહારાજે લખ્યું કે જેમ મોત નજીક આવે તો એ માણસના જીવનમાંથી અન્ન ખાવાનું ધીરે ધીરે છૂટતું જાય. અનાજ ખાવાનું છોડી દે તો સમજવું કે હવે મૃત્યુ નજીકમાં આવ્યું છે. એમ કથા શ્રવણને સત્સંગ છૂટી જાય તો સમજવાનું કે જીવનમાંથી હવે સત્સંગમાંથી આપણું મૃત્યુ આવ્યું છે. અને કથા શ્રવણ એવી કરવી કે કંઈક આપણા જીવનમાં પરિવર્તન આવે. હું તમે બધા સંસારમાં જન્મથી ભટકતા આવીએ. બહુ ભાતના અજ્ઞાનો, ભાતની વાસનાઓ, ભાતના કામાદી દોષો, સ્વભાવો, એનાથી આપણો આત્મા ઘણો આવરિત થયેલો હોય, મેલો થયેલો હોય. આવી કથાઓ દ્વારા આપણા આત્માને આપણે ચોખ્ખો કરીએ. જીવનમાં કથા ઉતરે તો પરિવર્તન આવે. કેવલ શ્રવણ કરવી એમ નહીં, આ આત્મસંશોધન માટેની કથા છે કે ભાઈ આમાંથી મારા કામનું જે આવે એ મારે પરિવર્તન કરવું.
ઘણાને કેવું હોય, કથા સાંભળે પણ પાછું જીવનમાં ઉતારે નહીં, તો એનો કોઈ ફાયદો નહીં. એક શેઠને કરિયાણાની દુકાન હતી ને દુકાન ચલાવતા તેમાં ગામમાં કથા બેઠેલી. શેઠે નોકરને કીધું, તું ધ્યાન રાખજે, હું કથા ઘડીક સાંભળી આવું. તો શેઠ કથા સાંભળવા ગયા. હવે એમાં બહુ ગ્રાહકી વધી ગયેલી એટલે નોકર એકલો પહોંચી નહોતો શકતો, એટલે નોકર બોલાવા ગયો શેઠને કે ભાઈ શેઠ તમે આવો, પહોંચાતું નથી. તો એ વખતે બરોબર જ્યારે નોકર બોલાવા ગયો ત્યારે શેઠ કથા સાંભળતા હતા ને વક્તા ગાયોનો મહિમા કહેતા હતા કે ગાય છે એના શરીરમાં 33 કરોડ દેવતા રહેલા છે ને ગાયની પૂજા કરવી ને એને નીણ નાખવી, બધું ગાયનું મહાત્મ્ય કહેતા હતા. એ થોડુંક આ નોકરે સાંભળ્યું. નોકર શેઠને બોલાવીને દુકાને આવે, ત્યાં બાજરાના કોથળામાં મોઢું નાખીને ગાય બાજરો ખાતી હતી. એટલે શેઠે તો તરત લાકડી લીધી ને 2 લાકડી ગાયને મારી. એટલે નોકરે એટલું કીધું કે હા શેઠ, હમણાં આપણે કથા શ્રવણ કરતા તેમાં ગાયનો કેટલો મહિમા આવ્યો, હવે કદાચ 2 બુકડા ખાય તો એમાં શું થઈ જાય, તમે આ ગાયને મારી. શેઠ કે ઘડીક કથા સાંભળી ત્યાં પલ્લી રહ્યો. એ કે હું 60 વર્ષથી આ કથા સાંભળું છું, હજી કથા અડવા નથી દીધી. 60 વર્ષથી સાંભળું છું, હજી મેં કથા અડવા નથી દીધી. હવે ભાઈ વોટરપ્રૂફ જાકીટ પહેરીને જે માણા બારો નીકળે એને કંઈ વરસાદ અડે નહીં. એટલે જેમ વોટરપ્રૂફ લાકડું હોય ને તો એમાં પાણી અડે નહીં, એમ પછી આપણે આપણું મન વોટરપ્રૂફ એની જેમ સત્સંગ પ્રૂફ બનાવી લઈએ તો પછી સત્સંગ અડે નહીં. એમ મનને શુદ્ધ રાખવા માટે રોજ સત્સંગનું શ્રવણ કરવું પડે. એક દિવસ આપણે ઘર સાફ ન કરીએ ને તો એટલો મેલ જામી જાય. રોજ સંજવારી કાઢવી પડે તો ઘર સાફ રહે. ધૂળ તો ગમે એટલા બારી દરવાજા બંધ રાખ્યા હોય તોય ગમે ત્યાંથી ડસ્ટ તો આવે ને આવે. એકદમ બારી દરવાજા પેક કરી પડદા પાડી અને તમે મકાનને પેક કરી દો, પણ અઠવાડિયું 15 દિવસ જાય એટલે એમાં મેલ ચડ્યા વિના રે રજ તો ચડે ને ચડે છે. એમ આ જગત જે છે એમાં આપણે બધા રહીએ, આ સંસારમાં ગમે એટલું ધ્યાન રાખીએ તો પણ મન ઉપર થોડો ઘણો તો મેલ ચડે ને ચડે. કંઈક જોવાથી, કંઈક સાંભળવાથી, અમુક મોળા માણસના પ્રસંગથી એ મેલ ચડ્યા જ કરતો હોય. અને એ મેલને ધોવા માટે સત્શાસ્ત્રનું શ્રવણ કહેતા કથા વાર્તા સત્સંગ એ બેસ્ટ પાણી છે. એનાથી મન ધોવાય છે, સાફ થાય છે. શરીરનો મેલ જળેથી જાય, કથા સુન્યાથી મન શુદ્ધ થાય. આ દુનિયામાં જે કુકર્મી માણસો હતા એ પણ સુધર્મી થયા સત્સંગથી. એક દિવસનો જેસલ લૂંટેરો પણ એક સત્સંગ મળ્યો તો જેસલ પીર બન્યો અને આજે એની સમાધિ સ્થાન અંજારમાં પૂજાય. એક દિવસનો લૂંટેરો માણસ પણ એક સતી તોરલદે નારીનો સંગ થયો અને સત્સંગમાં માણસ લાગ્યો તો લૂંટેરામાંથી પીર સુધીની યાત્રા એ સત્સંગને કારણે થઈ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમારે જોબન પગી પણ એવા હતા, લૂંટેરા હતા, લૂંટ કરવા જતા, ધાડ્યું પાડતા, પણ સ્વામિનારાયણ ભગવાનનો સંતોનો યોગ થયો અને મહાન ભગવાનના ભગત થયા. અને જોબન પગીને કારણે આજ વડતાલમાં મંદિર થયું અને વડતાલ ધામનું નિર્માણ એ જોબન પગીને કારણે થયું. માણસની ક્યાંથી ક્યાં સુધી યાત્રા જાય જીવનની જો તમે. એક દિવસ જોબનનું નામ સાંભળે તો આજુબાજુના ગામના લોકો દુકાનો બંધ કરી દેતા કે જોબન આવ્યો, હમણાં લૂંટ કરશે. બધા દરવાજા બંધ કરી દેતા. એવી ધાડ જેના હાથમાં તલવાર ચાલતી હતી એના એ જોબન પગીના હાથમાં ભગવાનની માળા ફરવા માંડી. આટલું પરિવર્તન સત્સંગથી શક્ય છે. અને એટલા માટે તુલસીદાસજીએ લખ્યું કે એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ, તુલસી સોબત સંત કી કટે કોટી અપરાધ. એક ઘડી આધી ઘડી પણ સત્સંગ શ્રવણ થાય તો માણસ ખૂબ સુખી થાય. અને એટલા માટે કોઈ કવિએ બહુ સરસ વાત કીધી
કે સેવા કરો તો તન સવર જાય, સેવા કરો તો તન સવર જાય, સુમિરન કરો તો મન સવર જાય. સેવા કરવાથી શરીર પવિત્ર બને, ભગવાનનું સ્મરણ કરવાથી મન પવિત્ર બને. સેવા કરો તો તન સવર જાય, સુમિરન કરો તો મન સવર જાય. કિતની અચ્છી હૈ યહ કથા, અમલ કરો તો જિંદગી સવર જાય, તો જિંદગી સવર જાય. અને એટલા માટે કથા એ આપણે બધાએ 7 દિવસ સાંભળવાની છે. અને કથા સાંભળવાથી ખૂબ સારો ફાયદો જીવનમાં થાય. વિહારીલાલજી મહારાજે લખ્યું કે જેમ મોત નજીક આવે તો એ માણસના જીવનમાંથી અન્ન ખાવાનું ધીરે ધીરે છૂટતું જાય. અનાજ ખાવાનું છોડી દે તો સમજવું કે હવે મૃત્યુ નજીકમાં આવ્યું છે. એમ કથા શ્રવણને સત્સંગ છૂટી જાય તો સમજવાનું કે જીવનમાંથી હવે સત્સંગમાંથી આપણું મૃત્યુ આવ્યું છે. અને કથા શ્રવણ એવી કરવી કે કંઈક આપણા જીવનમાં પરિવર્તન આવે. તમે બધા સંસારમાં જન્મ જન્મથી ભટકતા આવીએ, બહુ ભાત ભાતના અજ્ઞાનો, ભાત ભાતની વાસનાઓ, ભાત ભાતના કામાદી દોષો, સ્વભાવો, એનાથી આપણો આત્મા ઘણો આવરિત થયેલો હોય, મેલો થયેલો હોય. આવી કથાઓ દ્વારા આપણા આત્માને આપણે ચોખ્ખો કરીએ. જીવનમાં કથા ઉતરે તો પરિવર્તન આવે. કેવલ શ્રવણ કરવી એમ નહીં, આ આત્મસંશોધન માટેની કથા છે કે ભાઈ આમાંથી મારા કામનું જે આવે એ મારે પરિવર્તન કરવું. ઘણાને કેવું હોય, કથા સાંભળે પણ પાછું જીવનમાં ઉતારે નહીં તો એનો કોઈ ફાયદો નહીં. એક શેઠને કરિયાણાની દુકાન હતી ને દુકાન ચલાવતા તેમાં ગામમાં કથા બેઠેલી. શેઠે નોકરને કીધું તું ધ્યાન રાખજે, હું કથા ઘડીક સાંભળી આવું. તો શેઠ કથા સાંભળવા ગયા. હવે એમાં બહુ ગ્રાહકી વધી ગયેલી એટલે નોકર એકલો પહોંચી નહોતો શકતો, એટલે નોકર બોલાવા ગયો શેઠને કે ભાઈ શેઠ તમે આવો, પહોંચાતું નથી. તો એ વખતે બરોબર જ્યારે નોકર બોલાવા ગયો ત્યારે શેઠ કથા સાંભળતા હતા ને વક્તા ગાયોનો મહિમા કહેતા હતા કે ગાય છે એના શરીરમાં 33 કરોડ દેવતા રહેલા છે ને ગાયની પૂજા કરવી ને એને નીણ નાખવી, બધું ગાયનું મહાત્મ્ય કહેતા હતા. એ થોડુંક આ નોકરે સાંભળ્યું. નોકર શેઠને બોલાવીને દુકાને આવે, ત્યાં બાજરાના કોથળામાં મોઢું નાખીને ગાય બાજરો ખાતી હતી. એટલે શેઠે તો તરત લાકડી લીધી ને 2 લાકડી ગાયને મારી. એટલે નોકરે એટલું કીધું કે હા શેઠ, હમણાં આપણે કથા શ્રવણ કરતા તેમાં ગાયનો કેટલો મહિમા આવ્યો, હવે કદાચ 2 બુકડા ખાય તો એમાં શું થઈ જાય, તમે આ ગાયને મારી. શેઠ કે ઘડીક કથા સાંભળી ત્યાં પલ્લી રહ્યો. એ કે હું 60 વર્ષ આ કથા સાંભળું છું, હજી કથા અડવા નથી દીધી. 60 વર્ષથી સાંભળું છું, હજી મેં કથા અડવા નથી દીધી. હવે ભાઈ વોટરપ્રૂફ જાકીટ પહેરીને જે માણા બારો નીકળે એને કંઈ વરસાદ અડે નહીં. એટલે જેમ વોટરપ્રૂફ લાકડું હોય ને તો એમાં પાણી અડે નહીં, એમ પછી આપણે આપણું મન વોટરપ્રૂફ એની જેમ સત્સંગ પ્રૂફ બનાવી લઈએ તો પછી સત્સંગ અડે નહીં.